શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના નગરસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। તદુપરાંત જરૂરિયાતમંદ વાળા બાળકોને નોટબુકનું વિતરણ કરવાની સાથે અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો। जब तक सूरज चांद रहेगा राजीव गांधी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा राजीव गांधी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा राजीव गांधी का नाम रहेगा। સ્વર્ગસ્થ રાજીવજીની આજે મૃત્યુતિથિ છે। રાજીવજીનું નામ આપણે સૌ જાણીએ છીએ કે સ્વતંત્ર ભારતમાં રાજીવજીએ જે ભૌગોલિક સીમાડાઓ હતા એ દૂર કરી દીધા છે। તેમને ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશનથી દરેક માણસને જીવન સરળ કરી આપ્યું છે અને પોતાના પરિવારથી નજીક લાવી દીધો છે। સમગ્ર ભારતને એમણે ટૂંક સમયમાં જ ટેકનોલોજીથી અને ટેલિકોમ્યુનિકેશનથી એક કર્યું। આજે આપણે જે કાંઈ આ સારી જિંદગી, સુખદ જિંદગી જીવી રહ્યા છીએ એમાં એમનો બહુ મોટો હિસ્સો છે। રાજીવજી આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે શ્રીલંકામાં તામિલો સાથેનું ત્યાંની સરકારની લડત એટલી બધી આગળ વધી ગઈ હતી અને શ્રીલંકામાં એ વખતે ચાઇના છે એ પોતાનું મિલિટરી મથક સ્થાપી દે એમ હતું, એટલે ત્યાંની સરકારની મદદ સાંભળી અને રાજીવજીએ શ્રીલંકામાં ભારતીય લશ્કરને મોકલ્યું। પોતે વડાપ્રધાન હતા અને કાયર તો હતા જ નહીં, એટલે લડાઈપૂર્વક એમણે ત્યાં ચાઇનાને શ્રીલંકામાં ન આવવા દીધું, તામિલો સાથેનો સંઘર્ષ કર્યો, એ લોકોને શ્રીલંકાને સ્વતંત્ર જ રાખ્યું અને ત્યાં હિંસા મુક્ત કરાયું। પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમણે જે લોકોની સામે આખી લડેલા એમણે રાજીવજી ઉપર હુમલો કર્યો અને એમનું આ રીતે આતંકવાદી હુમલામાં મૃત્યુ થયું છે। રાજીવજી આપણે જાણીએ છીએ કે આ સમગ્ર પરિવાર કાયર નથી, ડરપોક નથી અને કોઈ દિવસ અમેરિકાથી કે કોઈ રાષ્ટ્રથી ડર્યો નથી, ચાઇનાથી પણ એ લોકો કદી ડર્યા નથી। રાષ્ટ્ર માટે એક જ પરિવારના બે વ્યક્તિઓએ મૃત્યુ સ્વીકાર્યા છે અને આતંકવાદીઓના હાથે મૃત્યુ સ્વીકાર્યા છે। એ પૈકીના રાજીવજીને આજે શ્રદ્ધાંજલિ આપવા અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો, યુવાનો, બહેનો બધા જ અહીંયા હાજર થયેલા અને ઈશ્વર એમના આત્માને ખૂબ ખૂબ શાંતિ આપે અને એમણે જે ભારતને જે કાંઈ ટેકનોલોજીથી સમૃદ્ધ બનાવ્યું છે એ બદલ અમે સૌ એમના આભારી રહેશું।